દીકરી 18 વર્ષની થાય ને એટલે તેના લગ્ન માટે કે ઉચ્ચ અભ્યાસ માટે સરકાર 1 લાખ રૂપિયા સુધીની સહાય કરશે. આ યોજનાનું નામ છે વાલી દીકરી યોજના, જેમાં સરકાર કુલ 1,10,000 રૂપિયાની સહાય કરે છે. હવે જાણો કે કોણ લોકો કેવી રીતે આ યોજના માટે એપ્લાય કરી શકે છે. આ યોજના માટે સરકારનો ઉદ્દેશ એ છે કે દીકરીઓનું જન્મ પ્રમાણ વધી શકે, શિક્ષણ ડ્રોપઆઉટ દર ઓછો થાય અને બાળ લગ્ન અટકાવી શકાય. આ યોજનામાં 3 તબક્કામાં કુલ 1,10,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે, જેમાં પ્રથમ તબક્કો ધોરણ 1માં આવે ત્યારે રૂપિયા 4,000ની સહાય મળે છે. બીજો તબક્કો ધોરણ 9માં આવે ત્યારે રૂપિયા 6,000ની સહાય મળે છે. ત્રીજો તબક્કો 18 વર્ષની ઉંમર થાય પછી રૂપિયા 1 લાખ લગ્ન માટે અથવા તો ઉચ્ચ અભ્યાસ માટે સરકાર દ્વારા સહાય મળે છે. હવે આ યોજનાનો લાભ કોને મળી શકે એ જાણીએ. જેમની વાર્ષિક આવક રૂપિયા 2 લાખ સુધીમાં હોય તેવા પરિવારોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. જેમની દીકરીનો જન્મ તારીખ 2/8/2019 બાદ થયો હશે તેવી દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. એક પરિવારમાં વધુમાં વધુ 3 દીકરી સુધી જ આ લાભ મળવાપાત્ર છે. હવે આ યોજનાની અરજી કરવા માટે શું કરવું? તો wcd.gujarat.gov.in ની સાઇટ ઉપર જઈ અરજીપત્રક ડાઉનલોડ કરી શકાય છે, અથવા તો ગ્રામ્ય, તાલુકા કે જિલ્લા સ્તરની સરકારી વહીવટી કચેરીમાંથી જઈને વિનામૂલ્યે ફોર્મ મેળવી શકાય છે. અરજીપત્રકમાં ક્યાં જરૂરી પુરાવા જોડવાના તેની માહિતી અરજીપત્રકની પાછળ લખેલી વિગતો પરથી જ મેળવી શકાય છે, જેમ કે આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, બેંકની પાસબુક વગેરે જેવા પુરાવા હોવા જરૂરી છે. તમે આ યોજના વિશે હજુ વધારે માહિતી મેળવવા માંગતા હોવ તો નજીકની આંગણવાડી, તાલુકા વિકાસ કચેરી, જિલ્લામાં મહિલા અને બાળ વિકાસની કચેરી પરથી તમામ માહિતી અને તપાસ અર્થે સંપર્ક કરી શકો છો. આવા જ વધુ વિડીયો જોવા માટે આજે જ ડાઉનલોડ કરો GSTV એપ.